મહીસાગરથી સમાચાર બાલાસિનોરમાં કમળાનો હાહાકાર 26 આંગણવાડી કેન્દ્રોને તાત્કાલિક અસરથી બંધ કરવાની સૂચના આપવામાં આવી છે। આગામી સૂચના ન મળે ત્યાં સુધી 26 આંગણવાડી બંધ રહેશે। બાલાસિનોરમાં શાળાઓમાં પાલિકાના પાણીનો ઉપયોગ ન કરવા માટે તાકીદ કરવામાં આવી। બાલાસિનોરમાં અત્યાર સુધી કમળાના 300 થી વધુ કેસ આવી ચૂક્યા છે। ડિસેમ્બરના 18 દિવસમાં કમળાના 243 કેસથી લોકોમાં ફફડાટ ફેલાયો છે। બાલાસિનોરમાં આરોગ્ય વિભાગની ટીમે શરૂ કર્યો છે ડોર ટુ ડોર સર્વે। પાઇપલાઇનમાં ગટરનું પાણી મિક્સ થઈ જતા રોગચાળો વકર્યો હોવાની શક્યતા છે। આરોગ્ય વિભાગ અને પાલિકા પ્રશાસન રોગચાળો કાબૂમાં લેવામાં નિષ્ફળ સાબિત થયું છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન પંડ્યા પાસેથી પ્રાપ્ત કરીશું। હિરેન, શું કામગીરી થઈ રહી છે આરોગ્ય વિભાગ તરફથી કમળાના કેસ રોકવા માટે? જી ચોક્કસપણે જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાનું બાલાસિનોર શહેર હાલ કમળાના ભરડામાં હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। કારણ કે ડિસેમ્બર માસના અંદર જ આટલા દિવસોમાં જ બાલાસિનોર શહેરમાં કમળાના 243 જેટલા કેસો સામે આવ્યા છે। તો અત્યાર સુધીમાં બાલાસિનોર શહેરમાં કમળાના 300 કેસો સામે આવ્યા છે, જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા 37 ટીમો બનાવવામાં આવી છે અને ડોર ટુ ડોર સર્વે કરવામાં આવી રહ્યો છે। જે વડોદરાની મેડિકલ કોલેજની જે સ્પેશિયલ ટીમ બાલાસિનોર આવી હતી ને તેમના દ્વારા તપાસ કરવામાં આવી તો જે વિગત મળી છે બાલાસિનોર શહેરને પીવાનું જે પાણી પૂરું પાડે છે તે પાઇપલાઇનોમાં લીકેજ છે અને લીકેજમાં ગટરનું દૂષિત પાણી મિક્સ થવાના કારણે આ રોગચાળો ફેલાયો હોય તેવું તારણ સામે આવ્યું છે। ત્યારે કહી શકાય કે બાલાસિનોર નગરપાલિકા દ્વારા જે લોકોને પાણી આપવામાં આવે છે, પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે તે દૂષિત છે અને જેના કારણે આ રોગચાળો ફેલાયો છે। કમળાના કેસ સતત વધી રહ્યા છે, જેના કારણે લોકોમાં પણ હાલ તો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે આંગણવાડી કેન્દ્રોને પણ આગામી સૂચના ન મળે ત્યાં સુધી બંધ રાખવા માટેની સૂચના આપવામાં આવી છે અને આંગણવાડી કાર્યકરો છે તેમને જે ભોજન છે તે બાળકોને ઘરે જઈ અને પહોંચાડવાનું રહેશે। તો શાળાઓ જે છે તે તમામ શાળાઓમાં પણ આ જ રીતે સૂચના આપવામાં આવી છે કે પીવાનું જે પાણી છે તેનો ઉપયોગ ન કરવો, જે પાલિકા દ્વારા જે પાણી આપવામાં આવે છે તેનો ઉપયોગ ન કરવો અને પાણીની અન્ય જગ્યાએથી વ્યવસ્થા કરવી। કહી શકાય કે બાલાસિનોર નગરપાલિકા દ્વારા જે પાણી આપવામાં આવે છે તે દૂષિત છે, જેના કારણે લોકો સતત કમળાના ભરડામાં સપડાઈ રહ્યા છે અને કમળાના કેસો વધી રહ્યા છે। જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે મુજબ 2 મૃત્યુ પણ થયા છે તે કમળાના કારણે થયા હોવાની આશંકા છે, પરંતુ હાલ તે કોઈ પ્રમાણભૂત માહિતી તે અંગે મળી શકી નથી, પરંતુ તે દિશામાં પણ આરોગ્ય વિભાગ તપાસ કરી રહ્યું છે। કહી શકાય કે સતત કમળાના કેસો વધી રહ્યા છે, આરોગ્ય વિભાગ કામગીરી કરી રહી છે, પરંતુ જે લીકેજ છે તે લીકેજનું યોગ્ય સમારકામ નથી થઈ રહ્યું, જેના કારણે કમળાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે। જી હિરેન, આભાર જાણકારી આપવા માટે। આપણી સાથે CR પટેલિયા જોડાઈ ગયા છે, જિલ્લા આરોગ્ય અધિકારી છે। પટોલિયા સાહેબ, અત્યારે શું કામગીરી થઈ રહી છે અને જાણવા મળ્યું છે કે કયા કારણોસર કમળાના કેસ સતત વધી રહ્યા છે? હા, એટલે અત્યારે આરોગ્ય વિભાગ હાઉસ ટુ હાઉસ કરીને સર્વે કરી રહ્યું છે અને ક્લોરીન ટેબ્લેટ અને આઈસી પત્રિકાઓનું વિતરણ કરી રહી છે। જોડે જોડે એ કઈ બાબતની તકેદારી રાખવાની છે એ બાબતનું પણ દરેક વ્યક્તિને કરી રહી છે। અત્યાર સુધી કેટલા કેસ આવ્યા છે, કોઈ આંકડાકીય માહિતી તમે આપી શકો તેના વિશે? કાલ સુધીમાં અમારી પાસે જે પ્રમાણે રિપોર્ટ છે કે ડિસેમ્બર મહિનાના 243 જેટલા કેસો છે। અને શું પગલાં ભરવામાં આવે છે, ખાસ કરીને વિદ્યાર્થીઓ શાળાએ જતા હોય, આંગણવાડીમાં જતા હોય તો તેમને કોઈ અસર ના થાય તેની શું તકેદારી રાખવામાં આવી છે? શિક્ષણ વિભાગ અને માન્ય કલેક્ટર સાહેબની સૂચના પ્રમાણે હાલના પરિસ્થિતિએ સાહેબ આંગણવાડી બંધ રાખવાનું સૂચન આપ્યું છે એવું મને ખબર છે। ઠીક છે, આભાર ABP અસ્મિતાને આ જાણકારી આપવા માટે।